અયોધ્યામાં બનેલા નવા મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત રામલલ્લાની પ્રતિમા 300 કરોડ વર્ષ જૂની શિલાથી બનેલી છે. રામ મંદિર ટ્રસ્ટે તે શિલા સાથે જોડાયેલી માહિતી આપી છે અને જણાવ્યું છે કે તેમને તે શિલા વિશે કેવી રીતે ખબર પડી. આ સાથે રામલલ્લાનું નામ હવે બાલક રામ રાખવામાં આવ્યું છે. રામલલ્લા અયોધ્યામાં બિરાજમાન છે. સોમવારે એટલે કે 22મી જાન્યુઆરીએ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મંદિરના ગર્ભગૃહમાં કરવામાં આવી હતી. ગર્ભગૃહમાં રામલલ્લાની 51 ઇંચની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી, જે મૈસૂરના શિલ્પકાર અરુણ યોગીરાજે શિલાને મૂર્તિનું રૂપ આપ્યું, જે મૈસૂરના એચડી કોટ તાલુકાના જયાપુરા હોબલીમાં ગુજ્જેગૌદાનપુરામાંથી ખોદકામ દરમિયાન મળી આવી. હવે તે શિલા સાથે જોડાયેલી એક મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. પીટીઆઈએ રામ મંદિર ટ્રસ્ટ વતી જણાવ્યું છે કે જે ખડકમાંથી મૂર્તિ કોતરવામાં આવી છે તે શિલા કે ખડક 3 અબજ વર્ષ જૂનો છે. મતલબ 300 કરોડ વર્ષ જૂની શિલામાંથી કૃષ્ણ શિલાને બહાર કાઢવામાં આવી હતી અને પછી અરુણ યોગીરાજે તેને મૂર્તિનું સ્વરૂપ આપ્યું હતું. ટ્રસ્ટના મતે તે એક મધ્યમ દાણાવાળી અને આકાશી વાદળી મેટામોર્ફિક ખડક સ્થાનિક ઠેકેદાર કે જેમણે ખડકની ગુણવત્તાનું મૂલ્યાંકન કર્યું હતું તેણે તેના સંપર્કો દ્વારા મંદિરના ટ્રસ્ટીઓને માહિતી આપી હતી.